અમદાવાદની મણિનગર 7 ડે સ્કૂલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। શાળા સંચાલકોએ લઘુમતી સંસ્થાનું બહાનું ધરી વર્ષ 2017થી અત્યાર સુધીમાં અંદાજે 8000 ગરીબ વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપ્યો જ નથી, જેને કારણે 19 કરોડની ફીની ગેરરીતિ સામે આવી છે। શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ પ્રાથમિક વિભાગ પાસે લઘુમતીનું પ્રમાણપત્ર જ નથી। આ ઉપરાંત એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપના લાભ આપવામાં પણ સંચાલકોની ઘોર બેદરકારી અને ઉદાસીનતા સામે આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ શાળામાં નોન આરટી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને તેમની અંદાજિત જો ફીઝનું સ્ટ્રક્ચર છે તે પ્રમાણે ગણતરી કરીએ તો 19 કરોડથી વધારે ફીઝ એકત્રિત કરેલી હોય તેવું જણાય, પરંતુ આખી એ પ્રક્રિયા જે છે ન્યાયિક પ્રક્રિયા છે, એટલે અત્યારે એ વિષય ઉપર ચોક્કસ કોઈ પ્રકારે કમેન્ટ ન આપી શકાય। નામદાર હાઈકોર્ટ દ્વારા જે રીતે આગળ કેસ ચાલશે, જે આદેશ થશે તે પ્રકારે આગળ વધવામાં આવશે। પરંતુ આશ્લોક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે પ્રાથમિક શાળા ચાલે છે તેનું પ્રાથમિકનું માઇનોરિટીનું સર્ટિફિકેટ સદર શાળા પાસે નથી। તે અમે અમારી આરટીઈની જે કમિટી બનાવવામાં આવી હતી, તપાસ કમિટી, તેમાં સતત એમની પાસે માગ્યું, પરંતુ અત્યાર સુધી તેઓ રજૂ કરી શક્યા નથી। એટલે અમે અમારા આધારો ચોક્કસ અમે નામદાર હાઈકોર્ટમાં રજૂ કરીશું। આગળ નામદાર હાઈકોર્ટનો જે આદેશ આવશે તેનું પાલન કરવામાં આવશે।